હા અમારી કોલેજની સામેની બિલ્ડિંગ અમારા જતીનભાઈની મસ્તી આ જો વાહ તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય મહાકાળીમાં. તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને હું આવ્યો છું બોડેલી બસ સ્ટેન્ડ વડોદરા જવા માટે. તો તમને ખબર જ છે વડોદરા આપણે કેમ જઈએ તો એ મને મૂકવા આવ્યા છે મારા દાદાને. હું ગામડેથી આવી ગયો છું બોડેલી બસ સ્ટેન્ડ પર. તો ચાલો હવે બસની રાહ જોઈએ છે અને બસ આવે એટલી વાર. તો અમારા દાદા પણ છે. તો બસ સ્ટેન્ડનો માહોલ બતાવો થોડો. જો ગાઈસ આ અમારું બસ સ્ટેન્ડ ને આ જો આ બધી પબ્લિક. 8 વાગ્યા છે સવારના ને બસની રાહ જોઉં છું. તો ચાલો બસ આવે એટલે મળીએ આપણે આગળની સીન પર. રાહ જોઉં છું બટ બસ નહીં આવતી. આવશે થોડી વાર. ચાલો તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 10:30 સવારના અને હું આવી ગયો છું વડોદરા. પાછળ છે કીર્તિસ્તંભ. હવે જઈએ છીએ આપણે કોલેજમાં. તો કંઈક પછી આવો તો તમને બતાવીને આપણે કમ્પ્લીટ ટાઈમ પર આવી ગયા છે હવે. તો મોડું બી નહીં થયું. ડેપોમાં નથી ઉતર્યો બટ કીર્તિસ્તંભ ઉતરીને ચાલતો ચાલતો જઉં છું હવે. તો ચાલો. તો ગાઈસ આ છે ટિબેટિયન માર્કેટ. તો ગાઈસ આજે વડોદરાનું ફેમસ ટિબેટિયન માર્કેટ જ્યાં બધી જ વસ્તુ મળે છે. સ્વેટરથી લઈને જેકેટથી લઈને બધું. અને અંદર જો ગાઈસ હા અમારી કોલેજની સામેની બિલ્ડિંગ. અંદર ક્રોમા છે જુડિયો છે બધું છે. આ છે મેઇન રોડ આખા વડોદરાનો મેઇન રોડ. પેલી બાજુ અમારી કોલેજ. ત્યાં બધા ઉપર આવે અમારા માટે. લેટ્સ ગો ચલો. એ લાગે ને બાકી ગાઈસ ઓગો 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 ડાયલોગ નહીં મારતો. ઓગો ગાઈન પર ગાઈન ગાય છે. તો ગાઈસ આવતાની સાથે અમે ઓગાભાઈની રીલ શૂટ કરી લીધી છે. તો ચાલો હજુ અમારું ચાલુ નહીં થયું. ચાલુ થશે થોડી વારમાં. જઈએ ઘણું બધું લખવાનું કામ છે પૂરું નહીં થતું. તો ચાલો બન્યા અમારા બ્લોગમાં. ગાઈસ અમારા જતીનભાઈની મસ્તી આ જો વાહ આ જો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 12:30 ને બધા મસ્તી મજાક કરે છે પાછળ. તમે જોઈ જશે વિડીયોમાં. તો હવે મિની બ્લોગ છે કાલનો એડિટ કરવાનો બાકી છે તો આપણે એને કરીએ બેસીને શાંતિથી. ચાલો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6. અમે લોકો આવી ગયા છે આ જો બસ સ્ટેન્ડ પર. હવે અમારી બસ પકડવા માટે આવવાના સુધી બ્લોગ ચાલે. તો ગાઈસ બપોરનો બ્લોગ લીધો નહીં કેમ કે મેં થોડો કામમાં હતો અને બસ આવે એટલી વાર જઈએ આપણે સ્ટેશન. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને તમારો ભાઈ આવ્યો હતી કોસમા રેલવે સ્ટેશન. સ્ટેશન જઈને બ્લોગ જ નહીં લીધો કેમ કે મારે રીલ એડિટ કરવાની હતી મિની બ્લોગ. તો ચાલો અપલોડ પણ કરી દીધો એ તો 5 વાગે. ચાલો હવે જઈએ ઘરે ને મળીએ. ખાવાનું મારું બધું બાકી છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને 6:30 નહીં 7:30. અમે લોકોએ જમી લીધું છે ને અમારે થોડું કામ છે એટલે જઈએ છીએ દુકાને. હું કોસંબા આવી ગયો છું ગામડેથી. બધું કામ આવે. તો ગાઈસ આને તમે ઓળખતા હશો. આ છે અમારો બોપો. હેપી બર્થડે. આજે એની બર્થડે છે. ચોકલેટ આપવા આવ્યો જુઓ ખાલી. આ કેવું બર્થડે કેવી ગઈ? બહુ સારી ગઈ. એટલે સ્કૂલમાં બી શું બહુ મજા આવી. સ્કૂલમાં કેક બી લાવેલા હતા એટલે મજા આવી. હેપી બર્થડે. થેન્ક યુ. તો ગાઈસ ચલો લોકો ચોકલેટ આપવા આવેલા. એની બર્થડે હતી એટલા માટે તમારે બી ખાવું હોય તો આવી જાઓ.